સુરતમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમ વચ્ચે સરથાણા વિસ્તારમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ વિવાદમાં સપડાયા છે. કિરણ ચોક પાસે આવેલી પતંગની દુકાનમાં ભાવતાલ બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી થઈ હતી, જેમાં અલ્પેશ કથિરિયા સહિત 3 વ્યક્તિઓ સામે એનસી ફરિયાદ નોંધવામાં આવી છે. શું છે સમગ્ર ઘટનાની વિગત, આવો વિગતવાર જોઈએ. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ. સુરતના વરાછાના ભરતનગર વિસ્તારમાં રહેતો 27 વર્ષીય યુવક ચંદ્રેશ વિઠ્ઠલભાઈ ભાલિયા ગત 14મી જાન્યુઆરીની રાત્રે તેના 2 મિત્રો સાગર ચૌહાણ અને અશ્વિન બારૈયા સાથે પતંગની ખરીદી કરવા નીકળ્યો હતો. તેઓ સરથાણાના કિરણ ચોક પાસે આવેલા પાટીદાર પાકડીવાળા પતંગ સ્ટોર્સ પર પહોંચ્યા હતા. ખરીદી દરમિયાન પતંગના ભાવતાલ બાબતે ગ્રાહક ચંદ્રેશ અને સ્ટોલ સંચાલક અલ્પેશ કથિરિયાના ભાઈ વચ્ચે રકઝક થઈ હતી. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. પરિસ્થિતિ વણસતા સ્ટોલ સંચાલકે તેના ભાઈ અને પાટીદાર નેતા ગણાતા અલ્પેશ કથિરિયાને સ્થળ પર બોલાવ્યા હતા. આક્ષેપ મુજબ અલ્પેશ કથિરિયા ત્યાં પહોંચતા જ મામલો વધુ ગંભીર બન્યો હતો. અલ્પેશ, તેના ભાઈ અને અન્ય શખ્સોએ મળીને ગ્રાહક ચંદ્રેશ અને તેના મિત્રો સાથે ગાળાગાળી કરી હતી. વાત ત્યાંથી ન અટકતા ત્રણેય શખ્સોએ ચંદ્રેશ અને તેના મિત્રોને ધોલપાટ કરી ઢીક્કા મૂકીને માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત ચંદ્રેશ અને તેના મિત્રો તાત્કાલિક સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા અને હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. સરથાણા પોલીસે ચંદ્રેશ ભાલિયાની ફરિયાદના આધારે અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ સહિત કુલ 3 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે નવા કાયદા BNS મુજબ કેટલીક કલમો હેઠળ ફરિયાદ નોંધી છે, જેમાં કલમ 352 અપમાનિત કરવાના ઈરાદે કરેલું કૃત્ય, કલમ 115(2) સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી અને કલમ 54 ઉશ્કેરણી અથવા અન્ય ગુનાહિત કૃત્યો સાથે સંબંધિતનો સમાવેશ થાય છે. પોલીસે CCTV ફૂટેજ અને આસપાસના સાક્ષીઓના નિવેદનના આધારે આગળની તપાસ ચલાવી રહી છે. ઉત્તરાયણ જેવા તહેવારના દિવસે જ પાટીદાર આંદોલનથી જાણીતા થયેલા અલ્પેશ કથિરિયા સામે ફરિયાદ નોંધાતા સુરતના રાજકારણ અને પાટીદાર સમાજમાં ભારે ચર્ચાઓ જાગી છે. એક સામાન્ય ગ્રાહક સાથે થયેલી આ માથાકૂટ હવે કાયદાકીય વળાંક લઈ ચૂકી છે. કોણ છે અલ્પેશ કથિરિયા, તેના પર તમને જણાવી દઈએ તો અમરેલી જિલ્લાના મોટા ગોરખવાડા ગામના વતની અને નાના વરાછા ખાતે તાપી દર્શન સોસાયટીમાં રહેતા અલ્પેશ કથિરિયાએ LLB નો અભ્યાસ કર્યો છે. અલ્પેશને ધોરણ 12 સુધી તો અનામત શું છે તે ખબર પણ નહોતી. લો કોલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારે ખબર પડી કે પાટીદારોને અન્યાય થયો છે. તેમને એક પ્લેટફોર્મની જરૂર હતી. 2015માં હાર્દિક પટેલ સુરત ગયા ત્યારે તેમની સાથે તેમની મુલાકાત થઈ હતી. પાટીદાર અનામત આંદોલનમાં જોડાયા બાદ અલ્પેશ કથિરિયાને ગુજરાત સરકારે અનેક પાટીદાર નેતાઓ ઉપર 2015માં થયેલા તોફાનો માટે રાતદ્રોહનો કેસ કરી તેમને જેલમાં ધકેલી નાખ્યા હતા. 2015ના આવા જ એક કેસમાં અલ્પેશ કથિરિયા 2018માં ધરપકડ કરવામાં આવી હતી. વ્યવસાય વકીલ એવા અલ્પેશ કથિરિયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવામાં સક્રિય રહ્યા હતા. 2022માં આપમાંથી વિધાનસભા ચૂંટણી લડ્યા બાદ તેઓ ફરીથી ભાજપમાં જોડાયા હતા. ભાઈ મત અત્યારે થાય છે અત્યારે બરાબર ઉત્તરાયણના બાબતથી જો અલ્પેશભાઈ કથિરિયા જો આ ખુદ પોલીસ વાળા કામ જ કરતા કે પી ગયા છે, આ છે તે છે બરાબર. અલ્પેશભાઈ ખુદ કથિરિયા કોઈની વાત નથી સાંભળતા. વાંધો આપ આ વિષય પર શું કહેશો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.